અદ્ભુતાનંદ સ્વામીના પગ ગોપીનાથદાસજી પુરાણી સાંપડા ગુરુના ગુરુ દાબે અને સ્વામીને તે દિવસે કળતર દાબતા દાબતા સ્વામીને ઊંઘ નહોતી આવતી, પણ એવું દાબ્યું અને સરસ દાબતા દાબતા આવડવું જોઈએ. ઘણા તો નખ મારે ઉલટાની દાબે અડધો કલાક દુખે. હા, શીખવું પડે. એવું સરસ દાબ્યું ને સ્વામી સુઈ ગયા. અદ્ભુતાનંદ સ્વામી સુઈ ગયા. અદ્ભુત કામ. મીંઢળ બંધાપુર ઇતિહાસ તો જાણો છો ને? હા, સુઈ ગયા. હવે સુઈ ગયા એટલે તોય ગોપીનાથ દાસજી સ્વામી પુરાણી સ્વામી દાયબા કરે. દાબતા દાબતા સવારના 4 વાગ્યા, નગારા વાગ્યા ત્યારે અદ્ભુતાનંદ સ્વામીની આંખ ઉઘડી, બેઠા થયા તો આ પગ દાબે. એલા સાધુ, હજી તમે દાબો છો? હા સ્વામી, તમને સારું હતું એટલે મને થયું કે હવે હું જો વયો જાઉં ને હલું અને તમને ઊંઘ ઉડી જાય તો. ઓહો હો 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 સાધુ રામ, તમે ભણવા આવ્યા છો ને આટલી બધી શ્રદ્ધા, 2 હાથ માથે મૂકીને કે મારા બાપલિયા વિદ્યા ભણવા આવ્યા છો, પેલું વરદાન જા વિદ્યામાં પારંગત થઈશ, જા બીજું વરદાન એવું સંપ્રદાયમાં જરૂર પડશે, તારી વિદ્વત્તા કામ આવશે ને તને સહજાનંદ સ્વામી એ સંતોને સત્સંગના આશીર્વાદ મળશે, ત્રીજું વરદાન જા તને તારું સાધુતા ભર્યું જીવન થશે, અને ચોથું વરદાન જા તે 4 વાગ્યા સુધી દાયબા છે ને 4 વરદાન દઉં છું. ચોથું વરદાન એ કે જ્યારે દેહ મૂકવાનો થશે ત્યારે પહેલા સહજાનંદ સ્વામી તને કહી જશે કે હું તને આ દિવસે તેડવા આવીશ, પછી તેડી જશે જા. અને એમ જ થયું.